એટલે અમારી બહેનોની ભાષામાં કહીએ ને તો રોટલો એકને એક બાજુ રાખો ને તો દાજી જાય, એને ફેરવવો પડે. રાજસ્થાનમાં તમે જુઓ કે 5 વર્ષે સરકાર બદલાય એટલે બધા જ કાબુમાં રહે. અને સાહેબ ધારાસભ્ય હતા, ખેડૂતોના પ્રશ્નો વિધાનસભામાં તમે મીડિયા જોયા છે કે ખેડૂતોની ડીઝલ પ્રથા હોય, ખોટી રીતે લોડના કારણે દંડ આપતા હોય, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એના માટે તળાવ ભરવાની વાત હોય, એને પોષણક્ષમ ભાવો માટેની વાત હોય, ખાતરની નાની અછત ઊભી થાય એ ટાઈમે ખેડૂતને કઈ રીતે મદદ થાય, આ અનેક પ્રશ્નો રજૂ કર્યા. મોંઘવારીની વાત કરી. આપણી સરકાર હતી કેન્દ્રમાં એ ટાઈમે 450 રૂપિયા ગેસના બાટલાના હતા. અત્યારે કેટલા 1100 કેટલા હે 1100 રૂપિયા, કદાચ 50 અડે 100 અડે ત્યાં બરોબર 450 હતા. તો આપણે દેશના એક મંત્રી સમૃદ્ધિબેન ઈરાની બાટલો લઈ સંસદમાં હતા, હવે કોઈ દાડો 1100 થયા તો બોલતા નહીં. રાજસ્થાનમાં વડાપ્રધાન એમ કે રાજસ્થાનમાં અમારી સરકાર બનશે તો અમે 450 બાટલો આપશું. તો ગુજરાત વાળા તેમને 30 વર્ષથી વોટ આપે કે ના આપે? અને આપણે તેમને બનાવતા પુત્ર માનીએ ને જ્યાં કાઢું ભાડે અહીંયા આપવાનું અને જ્યાં મફતમાં મળે અહીંયા કાંઈ ગણના કરવાની નહીં. ત્યારે મારી આપ સૌને વિનંતી છે, આમ તો સાહેબ 2017 પછી 18 વર્ષે વોટ માંગવા માટે આવી છું. અને નાનજીભાઈએ એમ કીધું કે ભાવ વિધાનસભાના કુવાસી અને દિયોદર તાલુકાના પુત્ર વધુ, તો હવે જુવારું માંગવા આવી છું 18 વર્ષે. કદાચ તાનું મામેર હોય તો આનું જુવારું હોય કે ના હોય નાનજીભાઈ. અને એ ટાઈમે થોડા ઘણું બાકી રહી ગયું. મને ચૂંટણી લડવાની એ ટાઈમે શરૂઆત હતી એટલે 3-4 ઉમેદવારો રહ્યા, એના કારણે પરિણામ નહોતું આવી શક્યું. અને નથી આવી શક્યું એટલે હવે 18 વર્ષે ફરી વખત આપણી વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. તો હાથનું બાકી રહ્યું હોય, 18 વારમાં તમને એમ લાગ્યું હોય કે બેન કોઈ પણ ક્ષેત્રનો ગૌ માતા સામેથી આવીને સકન આપે છે. અને એમનો સૌથી મોટો પહેલી જાહેરાત મેં કરી ઉમેદવાર તરીકે કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ એ મને મળશે અને લોકસભામાં જઉં તો સૌથી પહેલી મારી માગણી એ ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય, એનો કાયદો બને અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટેની રજૂઆત સૌથી પહેલા હું કરીશ એવી પણ વાત કરી. બીજો પણ એક 182 કોઈ નતું બોલી શક્યું અને આજે પણ ના બોલી શકે. પણ સૌથી પહેલા વિધાનસભામાં મેં વાત મૂકી હતી કે કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ સમાજ હોય, એને કેટલી પેઢીઓ એ પરિશ્રમ કરે, મજૂરી કરે, બધાના પ્રસંગો હાજરે અને ખૂબ ઝીણા પાણીથી પણ રહે ને ત્યારે પરિવારની આબરૂ બંધાતી હોય છે. અને એટલી પેઢીઓએ ભેગી કરેલી આબરૂ ક્યારેક આપણી બેન દીકરી કોઈ નાદાની અણસમજણ કોઈ મોહ માયામાં આવીને જ્યારે બીજા સમાજ જોડે અથવા તો મા બાપ ના ઈચ્છે એની જોડે લવ મેરેજ કરી અને પરિવારને હગાવાલાને અને એના મા બાપને મુશ્કેલીમાં મૂકતી હોય છે, એ પરિવારની આટલો વર્ષોની આબરૂ એક ક્ષણમાં ધરાશય થઈ જતી હોય. અને એટલા એના ભાગરૂપે મેં કીધું કે ભાઈ તમે વિધાનસભામાં એવો કાયદો બનાવો અને અહીંથી ઠરાવ કરો, એકોને બેસીએ કે કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ બેન હોય, કોઈ પણ ધર્મની હોય, તો અમે લવ મેરેજના વિરોધી નથી, પણ આવા લગ્ન કરવા હોય દીકરીને મા બાપની સંમતિ એમાં જ હોય, એમાં પંચમાં સહી કરવા વાળા ગામના જ હોય અને એ દીકરીના લગ્નની નોંધણી જે તે ગામના તલાટીમાં જ થાય. રામચંદ્ર જેવા રામચંદ્ર ભગવાન સ્વયંવર રચાણો હતો એ ટાઈમે દાન લઈને તો જનકપુરી આવ્યા હતા ને, અને અહીંયા જે સીતાજીના સ્વયંવર રચાણો હતો એ આપણી આજે ઘરે લગ્ન કરીએ દીકરીના તો વરરાજા દાન લઈને આવે છે અને એની અંદર પિયરિયાની સાક્ષીમાં ફેરા ભરીને આપણે દીકરીને વળાવીએ છીએ. અને મને
કેમ કે આ ત્રણ બાબતમાંથી થઈ જાય તો આ બધું અટકે કે ના અટકે? તળાટીએ બેટો મારો પીઆઈ કે આવું નથી કરવું, ગામમાં પંચમાં કોઈ સહી ના કરે પંચ કેસમાં, અને મા બાપની સંમતિ હોય તો આપણને વાંધો પણ ક્યાં છે? એટલે આવી વાત એ પણ આવનાર સમયમાં ભરત વિગ્રહ ના થાય એના માટેના પ્રયત્નો સૌથી પહેલા મેં કર્યા. હવે ગુજરાતના મુખ્યમંત્રીને પણ કહેવું પડ્યું કે ખરેખર આવો કાયદો લાવવા માટેની જરૂર છે. કેમ કે સૌથી વધારે પ્રશ્ન અત્યારે પાટીદાર સમાજમાં દીકરીઓને અછત હોય કે ઘણા બધા પ્રકાર, એટલે રાજ્યનો ગૃહમંત્રી એ બાબતમાં બોલે એટલે કોઈ નાની વાત ના કહેવાય. આપ સૌ અહીંયા બધા હાજર રહ્યા છો, મળાય ના મળાય લોકસભાની ચૂંટણી છે. નાગજીભાઈ એકાદ વખત એવા આશીર્વાદ આપો. અને તમને ખબર છે 5 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આ હતી, અને તમારા કોઈ પ્રશ્નો હોય તો એટલું હું ચોક્કસ ખાતરી આપું છું કે આજે ભાગ વિધાનસભા એવડા મોટા વિસ્તારમાં 2 વખત ચૂંટાઈને જેટલું થાય એટલું કામ તમામ સમાજો માટે કર્યું છે. પણ એટલું એનાથી વિશેષ ચોક્કસ કર્યું છે કે મારો સમાજ હોય કે અમે આગેવાનો હોઈએ એ બીજા સમાજમાં કઈ વર્ગ વિગ્રહ ના થાય, એકાબીજા સમાજોને કઈ નુકસાન ના થાય, ભાઈચારાની ભાવના રહે. અને એના માટે કદાચ મારા સમાજવાળાને દબાવવા પડ્યા હોય તો દબાઈને પણ એક પણ પ્રશ્ન એ ભાગ વિધાનસભામાં બીજા સમાજને નુકસાન ન થાય એવો કાયમી પ્રશ્ન મારે ઉકેલવા માટેનો રહ્યો છે. અને આજ તમને પણ બધાને ખાતરી આપું છું કે તમારા આશીર્વાદ મળશે તો સમગ્ર જિલ્લામાં ભાઈચારાની ભાવના આચવાઈ રહે એવા પ્રયત્નો મારા કાયમી 100% રહેશે. આપ સૌ અહીંયા હાજર રહી અને અમને સાંભળ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. સભાની ચૂંટણી બાબતે જે વાત કરવા માટે પધાર્યા છે એવા બળદેવજી ઠાકોર સાહેબ, ભાઈ શ્રી દિનેશભાઈ, મંચસ્થ મહાનુભાવો, ગામના પ્રથમ નાગરિક સરપંચ શિલ્પાબેન, હસમુખભાઈ, મગનભાઈ, ઈશ્વરભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ ચૌધરી, મણાભાઈ, નાનજીભાઈ, ભાઈ હરચંદભાઈ, શંકરભાઈ, કીર્તિભાઈ, ભૂપતસિંહજી, ભૂરાભાઈ, રાજુભાઈ, ઈશ્વરભાઈ, મેવાભાઈ, સરદારસિંહજી, કથુસિંહજી, મોહનભાઈ, સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, ઘણો ટાઈમ થઈ ગયો છે, હવે હું વિશેષ ટાઈમ નહીં લઉં. પીનાબેને ખૂબ સારી વાત કરી, બેને વાત કરી છે. લોકસભાની ચૂંટણી એ ખૂબ મોટો મત વિસ્તાર છે, પણ તમે નસીબદાર છો કે હજી પ્રોગ્રામ બન્યા પહેલાં અહીંયા વિઠોદર થઈ ગયો ને કે 1100 ગામ છે એટલે ગામે ગામે જવાનું અશક્ય છે. પણ એ લાગણી અહીંયા ખેંચી લાવી છે અને કદાચ બીજી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મિટિંગો થશે. આપ સૌ પીનાબેને વાત કરી, ફેરવાડાનું કોઈ હાજર છે? પીનાબેન તમારું પિયર છે ને? તો મારું પિયર છે ફેરવાડા પરમાર કુળ. એ મારા દીકરાના લગ્ન હતા ત્યારે મામેરું લઈને પણ સાહેબ આવ્યા હતા 2019ની અંદર. એટલે હવે 2 દીકરીઓ ભાઈ થઈને મામેરું માગ્યું છે. અને અમારું જે સામાજિક પ્રમાણે અને પરિવાર પ્રમાણે મામેરું મારા દીકરાનું તો ભરી દીધું અને પીનાબેનનું હજી બાકી છે. એટલે મારું હવે ખાલી મતનું મામેરું બાકી રહ્યું છે અને પીનાબેનનું આખું પૈસાવાળું બધું મામેરું બાકી છે. મારાથી નાના છે એટલે કરવું પણ પડશે બધે. 2 વર્ષ પછી હજી બાબલો ભણે છે. લોકસભાની ચૂંટણી 7 તારીખે યોજાવાની છે. સમગ્ર જિલ્લામાં અમારો પ્રવાસ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ છે ને એમાં થશે. સાહેબે કીધું એ પ્રમાણે કોઈ પણ આગેવાનને તમે ચૂંટો ત્યારે એના ઉપર તમને ભરોસો હોય. હમણાં કહેતા હતા કે મુખ્યમંત્રી બોલાવે તો 200, વડાપ્રધાન બોલાવે તો 200 વ્યવસ્થા જમવાનું મૂકે તો ગાડીઓ બસો ખાલી ખમદાય છે. કોઈ ગાડીમાં બસમાં બેહવાવાળું નથી હોતું. અને આજ અમે આટલા આગેવાનો હજી તો ચૂંટણી પછી 7 તારીખ પછી અમે ચૂંટાવાના, એ બધું તમારા હાથમાં છે. છતાં પણ આજે 3 કલાકથી તમે બધા બેઠા છો એ તમને અમારા ઉપર ભરોસો અને લાગણી છે ત્યારે આ બધા બેઠા છો. એ દિવસે રૂટમાં વિદ્યાર્થીઓ ભલે રખડે, જેનું જે થવું હોય થાય. અને છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને
એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયા હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે. અનેક ચેરમેનો હતા. ગલબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી. આ તો મંત્રીઓની તો તમે દશા તમે જુઓ તો તમારે 20 દણા લાવવા પડશે, 50 દણા લાવવા પડશે. આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી જાય, પહેલાં હતી, હમણાં જ વધી છે ને. નકર પહેલું ડેરીની રીતે ચાલતી. એને દૂધ ભરાવે, પગાર લઈ આવે, કોઈ વારમાં એકાદ વખત સાધારણ સભા હોય ને ડેરી બોલાવે તો દવાનું હોય. આ તો સુપરવાઇઝરોથી કરીને જાણે એ આપણા રોટલા પૂરા કરતા હોય ને એટલી દાદાગીરી આપણા પરસીવે. કદાચ સરકાર આપતી હોય સબસિડી, કદાચ એ વધારાનું આપતા હોય. આ તો આપણે 5 લીટર દૂધ ભરાવવા 5નો જ પગાર મળે, કાંઈ 10નો જ મળે નહીં. અને છતાં આપણી જુલમ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ ક્ષેત્રનો વડો હોય, એ ક્ષેત્રનો સંસ્થા હોય, સરકાર હોય તો કમસે કમ લોકોનું ભલું થાય એટલું કરે, પણ લોકો ઉપર જુલમ એ વધારાનો ના હોય. એવું તો આ લોકશાહી દેશ અને પ્રજામાં એટલું હુનર ને તાકાત તો હોવી જ જોઈએ. અને તમે ખોટાને તમે એમ કદી નાખો કે તું ખોટો છો તો એને વધારેમાં વધારે ખોટું કરવાની મનોબળ વધે કે ના વધે? વધે. એટલે હું તો મંત્રી કોણ જે હોય એમાં નથી પડતી, પણ સમગ્ર સહકારી માળખું, સેવા મંડળી હોય, દૂધ મંડળી હોય કે કોઈ સહકારી સંસ્થા હોય તો એને કોઈ સરકાર કે જિલ્લાની ઓફિસ કંઈ પગાર નથી આપતી. એ આપણા દૂધના પગારમાંથી એને પગાર મળે છે. અને મંડળી હોય તો આપણા વ્યાજના પૈસામાંથી એને પગાર મળે છે. એ આપણે મંત્રી જે આપણો હોય દૂધ ડેરીનો કે સેવાનો, એને ગામના લોકો કેમ કરવું જોઈએ, આપણે એ કેમ કરવાનું રહેતું નથી. આ વાત સાચી કે ખોટી? એમ આ તો એમ કે જાણે આપણે તો એ બધા પગાર લે ડેરીના મંત્રીથી ચાલુ થાય છે ત્યાં બેઠા ત્યાં સુધી બધાય એનું બધાય પૂરું આ પશુપાલકો ને આપણા ખેડૂતો કરે છે. એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી એ માત્ર કોઈ સંસદ બની જવું કે એના સ્ટેટસ પેલું કરવું કે નથી. આ તમામ લોકોના ભલા માટેની ચૂંટણી છે. અને ભલા માટેની ચૂંટણી એટલા માટે કહું કે આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા તો એક ધડાકે તમામ ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નહોતા કર્યા? આ ગઢવી સાહેબ હતા તો 2,000 રૂપિયામાં આપણને લાઇટના કનેક્શન મળ્યા હતા કે નહોતા મળ્યા? આ અમારે બનાસકાંઠા એ બાજુ વાવમાં દુષ્કાળો પડ્યા તો 3 દુષ્કાળો પડ્યા ને તો લોકોને કોઈને ખબર નથી પડી કે દુષ્કાળો પડ્યા છે રાજીવ ગાંધી વખતની સરકારમાં. એટલે સંસદ સભ્ય એ માત્ર એટલા પૂરતો નથી, એને સારું જિલ્લાના આખા દેશને સારું શિક્ષણ મળે, મફત સરકારી દવાખાનામાં દવા મળે, એના માટે કરીને આજે 108 એ મનમોહનસિંહ એ ટાઈમે લાવ્યા હતા. આપને બધાને ખબર હોય તો ગમે એટલાને ફોન કરો તો 108 આવી જાય. એમ ખેડૂતો માટેની યોજનાઓ હોય, વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર સૌથી કન્યા કેળવણી મફત એ ટાઈમે માધવસિંહ સોલંકી લાવ્યા હતા. આ મધ્યાહન ભોજન એટલું ઉમદા વિચાર કરીને લાવ્યા હતા કે તમામ સમાજના બાળકો હળી મળીને સ્કૂલમાં જમે, ભાઈચારાની ભાવના, કોઈ ઊંચ નીચેના ભેદભાવ ના રાખે. આ ચૌધરી છે, ઠાકોર છે, દરબાર છે, ફલાણા છે, ઢેકડા છે, એ મોટા થાય ત્યાં સુધી એની ભાઈચારાની ભાવના રહે. છેલ્લા 10 વર્ષની અંદર આ જિલ્લાની અંદર અનેક આજે આ કોમવાદ અને જૂથવાદ